અવર યુટ્યુબ ચેનલ સક્સેસ પોઈન્ટ। તો મિત્રો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ છે આપણો બહુપદી। હવે અત્યારે જનરલી જોવા જઈએ તો લોકડાઉનની પરિસ્થિતિ છે, જ્યાં આગળ દરેક વિદ્યાર્થીઓને ઘણી બધી પ્રોબ્લેમો થાય। તો આપણા પ્રોબ્લેમને અહીંયા સોલ્વ કરવા માટે આપણે આજનો ટોપિક લઈ રહ્યા છીએ બહુપદી। તો સૌથી પહેલા મિત્રો એક વસ્તુ એ જાણવી ખૂબ જ જરૂરી છે કે બહુપદી એટલે શું। કારણ કે અત્યાર સુધી જે આપણે ભણ્યા આપણને એટલી ખબર છે જે એક્સ ની ઘાત વાળી જે સમીકરણ હોય એને આપણે બહુપદી કહીએ, પરંતુ ખરેખર જોઈએ કે બહુપદી શું છે। તો બહુપદી એટલે કે જે એક અને એના કરતા વધારે પદો ભેગા થાય અને જે સમીકરણ બને છે એને આપણે શું કહીએ છીએ બહુપદી। પરંતુ હવે પ્રશ્ન એવો પણ થાય કે સર બહુપદી તમે કીધું કે એક અને એના કરતા જયારે વધારે પદો ભેગા થાય અને જે બને છે એને આપણે બહુપદી કહીએ, પરંતુ અહીંયા પદ એટલે શું અથવા તો બે બહુપદીના પદો જે છે ભેગા કેવી રીતે થાય। તો જ્યારે બે કે ત્રણ પદો જ્યારે ભેગા થાય અને ભેગા કોના દ્વારા થાય કે જ્યારે સરવાળા અથવા તો બાદબાકીની નિશાની દ્વારા જ્યારે ભેગા થાય અને જે સમીકરણ બને છે એને શું કહેવાય છે બહુપદી। તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે બહુપદીને ઓળખવી છે તો કેવી રીતે ઓળખી શકાય કે આપેલ બહુપદી કેવી છે। તો એના અત્યાર સુધી આપણે જનરલી ભણ્યા છીએ કે બહુપદીના પ્રકાર। તો બહુપદીના પ્રકાર જે છે મેં અહીંયા ત્રણ લખ્યા છે કે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત। પરંતુ મિત્રો આને શા માટે સુરેખ કહેવાય, શા માટે દ્વિઘાત કહેવાય, શા માટે ત્રિઘાત? તો એક જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ બહુપદી છે એને ઓળખાય શેનાથી, તો એ બહુપદીની અંદર જે એક્સ ની મહત્તમ ઘાત તમને આપી હોય, જે એક્સ ઘટક હોય એ એક્સ ઘટકની સૌથી મહત્તમ ઘાત જે તમને આપેલી હોય એને શું કહેવાય છે બહુપદીની પ્રકાર। તો સુરેખ બહુપદી સૌથી પહેલા લઈએ સુરેખ બહુપદી। તો મિત્રો સુરેખ બહુપદી કહેવાશે કોને કે એક એવી બહુપદી કે જ્યાં એક્સ ની મહત્તમ ઘાત શું છે એક જ છે। જેવી રીતે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એ છે તમારી 2x + 8। મતલબ કે અહીંયા આપણે જોઈએ છે કે એક્સ ની જે મહત્તમ ઘાત છે એ મહત્તમ ઘાત કેટલી આપેલી છે એક જ છે, માટે આ બહુપદીને આપણે કેવી કહીશું સુરેખ બહુપદી। ત્યારબાદ આપણો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદી કહેવાય કોને કે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી આપી હોય બે। ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે x² + 5x + 6 અથવા તો x ની 2 ઘાત વત્તા 8x + 9। તો મિત્રો આપણે વાત કરતા હતા દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદી કે જેની મહત્તમ ઘાત અહીંયા x છે તો x ની અહીંયા 1 છે અહીંયા 2, તો મહત્તમ ઘાત કેટલી છે 2, માટે આ બહુપદીને કેવી કહેવાય છે દ્વિઘાત બહુપદી। હવે આપણે એના પછીનો ટોપિક છે ત્રિઘાત। તો મિત્રો ત્રિઘાત બહુપદી કહેવાય કોને, તો જેવી રીતે આપણે અહીંયા લખીએ છીએ કે x ની 3 ઘાત વત્તા x² ઓછા x વત્તા 8। તો આ બહુપદીની અંદર જોઈએ તો x ની મહત્તમ ઘાત કેટલી છે અહીંયા 3, માટે આપેલ બહુપદીને કેવી કહેવાશે ત્રિઘાત બહુપદી છે। તો હવે આપણે જ્યારે બહુપદીની સમજણ તો લીધી કે કહેવાય કોને, પરંતુ હવે એના શૂન્યો વિશેની થોડીક માહિતી લઈએ। તો મિત્રો સૌથી પહેલા જોઈએ કે સુરેખ। તો એક વસ્તુ યાદ રાખી દેવાની કે જેટલી એક્સ ની મહત્તમ ઘાત હોય જે બહુપદીની અંદર એક્સ ની જેટલી મહત્તમ ઘાત આપેલી હોય એટલા એના શૂન્યો હોય છે। તો આપણે જોઈએ કે સુરેખ બહુપદી છે તેમાં મહત્તમ ઘાત કેટલી છે 1, તો એના શૂન્યોની સંખ્યા કેટલી થશે 1। અહીંયા જો મેં કોર્નર ઉપર એક એરો મારીને લખ્યું છે કે એના શૂન્યો, તો જો સુરેખ બહુપદી છે તો 1, દ્વિઘાત બહુપદીના 2, કેમ કે અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે 2 અને અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે 3, તો આપેલ બહુપદીના શૂન્યો કેટલા થશે 3। હવે મિત્રો શૂન્યો એટલે શું? સર તમે કહી દીધું કે અહીંયા શૂન્યોની સંખ્યા 1, 2 અને 3 હોય, પરંતુ શૂન્યો એટલે શું? તો શૂન્યો એટલે કે x ની એવી કોઈ તમે કિંમત મૂકો, x ની એવી કોઈ કિંમત મૂકો કે જેના કારણે આખા સમીકરણની જવાબ જે છે એ શું મળે છે આપણને 0 મળે છે। ખ્યાલ આવે છે? તો હજી પણ એક વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે શૂન્ય એટલે શું કે શૂન્ય એટલે કે x ની જેમ કિંમત તમે મૂકો છો, x ની જગ્યાએ ધારી લો કે તમે 2 મૂકો છો અને આખું સમીકરણનું જવાબ શું આવે છે આપણો
0 તો એને આપણે શું કહે, જે પણ કિંમત મૂકી છે એ કિંમતને આપણે શું કહેશું, બહુપદીનો એ શૂન્ય છે. તો એવી રીતે જ આપણે અહીંયા જોયું કે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને સુરેખ બહુપદીના શૂન્યોની કિંમતો જે છે 1, 2 અને 3 છે. હવે મિત્રો આ આપણે જાણી ગયા. હવે એના પછી શૂન્યો શોધવાની ઘણી બધી રીતો પણ અલગ અલગ હોય છે, જેનામાંની એક રીત મેં અહીંયા લખ્યું છે કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. તો મિત્રો સૌથી પહેલા હું તમને એ વસ્તુ સમજાવું કે ભૌમિતિક અર્થ એટલે શું. ભૌમિતિક અર્થ એટલે કે જેને આપણે યામ ભૂમિતિના આધારે નક્કી કરી શકીએ. અત્યાર સુધી તો આપણે જોયું કે સર તમે એવું કીધું કે આપણે x ની કોઈ કિંમત મૂકીએ અને જે જવાબ આવે એને 0 કહે, તો એ તો આપણી કેવી રીત થઈ કે સામાન્ય રીત થઈ કે જેના કિંમત મૂકીએ. પરંતુ ઘણી વખત આલેખ તમને આપ્યા હોય, ભૌમિતિકનો અર્થ છે આલેખના આધારે શૂન્ય શોધવા. તો તમને જે આલેખો અલગ અલગ આપ્યા હોય અને આલેખના ઉપરથી કેટલા શૂન્ય છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો. તો ચલો હવે આપણે એ ટોપિકને થોડોક ડિટેલમાં સમજીએ અને એના પછી આપણે એક બીજો ટોપિક કે જેની અંદર જે બોર્ડની પરીક્ષા જે અગાઉના વર્ષમાં લેવરાઈ ગઈ છે, એ અગાઉના વર્ષમાં આ ટોપિકના આધારે જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો હું તમને અહીંયા ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે અને એને શોર્ટકટ રીતે કેવી રીતે શીખવું, કેવી રીતે સમજવું. આ દરેક વસ્તુનું બહુ જ અગત્યનું છે અને જનરલી જે ગુજરાત બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈએ તો મોટા ભાગે એકાદો પ્રશ્ન તો આના આધારે જનરલી હોય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આપણે એક વસ્તુ જોઈએ કે યામ ભૂમિતિની અંદર આપણે જે યામોનું નિરૂપણ કરવું, બિંદુ નિરૂપણ જે કરતા હતા કે કોઈ પણ બિંદુ છે એને આપણે કેવી રીતે લખતા હોઈએ, તો એ જે બિંદુ નિરૂપણ કરવાની જે રીત હતી એ રીતના આધારે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. ચાલો તો હવે આપણે અહીંયા આગળ આલેખની રીતને સમજીએ. તો કે આલેખની રીતને કેવી રીતે તમે કરી શકશો. તો મિત્રો અહીંયા આપણે લઈએ કે ધારી લો કે y બરાબર 2x પ્લસ 3 તમને અહીંયા આપેલા છે. તો આનું જે બિંદુ નિરૂપણ કરો તો આપણે એક વસ્તુ અગાઉના ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા છીએ કે એનું શૂન્ય કેવી રીતે શોધવું. તો ચલો આપણે એની અલગ અલગ y ની કિંમતો લઈએ. તો પહેલા લઈએ, ધારો કે x બરાબર શું છે તમારો 0, ત્યારે y ની કિંમત શું મળે. તો જયારે x ની કિંમતને તમે 0 લેશો તો y બરાબર 2 ગુણ્યા 0 વત્તા 3 અને 2 ગુણ્યા 0 એટલે કેટલા થયા 0 વત્તા 3 એટલે ટોટલ થયા તમારા 3. તો અહીંયા આગળ y ની કિંમત કેટલી આવી 3. પરંતુ જ્યારે આપણે આને યામ સમતલની રીતે, યામ બિંદુની રીતે લખવું છે તો સૌથી પહેલા યામ સમતલ, યામ બિંદુની અંદર સૌથી પ્રથમ ઘટક જે છે, પ્રથમ ઘટક કોનો આવશે હંમેશા x નો અને બીજો ઘટક કોનો આવશે y નો. તો અહીંયા આગળ આપણે જોઈએ તો x કેટલો છે તમારો 0 અને y કેટલો છે તમારો 3. તો આ છે તમારું બિંદુ નિરૂપણ. તો જે મિત્રો આપણે મેં અહીંયા આગળ તમને બતાવ્યું છે કે 0 અને 3, જે અહીંયા x નો ઘટક 0 અને y ઘટક 3, પછી x નો ઘટક કેટલો છે અહીંયા -3/2 અને y 0. તો અહીંયા આપણે y ની કિંમત જયારે 0 લઈએ છીએ કે y બરાબર 0 લઈએ તો શું થશે 0 બરાબર 2x પ્લસ 3, તો -3 બરાબર 2x, તો x બરાબર કેટલા છે -3/2. તો મિત્રો આ થયો તમારો બીજો પ્રશ્ન કે જેની અંદર x ની કિંમત -3/2 અને y ની કિંમત શું મળશે 0. તો આપણે આ રીતે બને. પરંતુ ખાસ પ્રશ્ન અત્યાર સુધી તો આપણે જોયું કે સર તમે કીધું ને અમને આઈડિયા આવી ગયો કે સર આનું બિંદુ નિરૂપણ કર્યું અને જે બે બિંદુ આપણને જે મળ્યા એ બંને બિંદુની એક જોડતી રેખા જોઈએ તો એ સામાન્ય રીતે જોવા મળે કે રૈખિક એટલે કે રેખા જોવા મળે છે. હવે પ્રશ્ન ખાસ અગત્યનો કે પૂછાય કેવી રીતનો. તો તમને અહીંયા એવો પ્રશ્ન ઘણી બધી વખત પૂછવામાં આવે કે y બરાબર p of x અને x બરાબર p of y. અહીંયા તમને અહીંયા જે પ્રશ્ન મેં લખ્યો છે y બરાબર શું આપ્યું છે p of x, તો y બરાબર p of x આનો મતલબ શું જો કે જે સમીકરણ જે y ની કિંમત જે છે, જે y ઘટક તમને આપ્યો છે એ y ઘટકની જે કિંમત છે એ કોના ઉપર આધાર રાખે છે p of x. હવે મિત્રો p of x એટલે શું, તો x ની બહુપદી, જે મેં તમને અગાઉ સમજાવ્યું કે x ની બહુપદી x² વત્તા 2x વત્તા 3 કે આવી જે બહુપદી છે એ x ની. તો y ઘટક જે છે તો અહીંયા આપણે જોઈએ તો જો y બરાબર p of x, p of x ની કિંમત શું આપી છે 2x.
તો મિત્રો અહીંયા સામાન્ય વસ્તુ આપીશું છે કે y બરાબર p ઓફ x માં શૂન્ય કયો છે, એટલે કે y ની કિંમત જે કઈ મળે છે અથવા તો y ઘટક ના શૂન્ય કેટલા, એટલે y શૂન્ય ક્યાં છે. તો આપણે એક વસ્તુ ઈ પણ સમજી ગયા છે યામ ભૂમિતિની અંદર કે x અક્ષ ઉપર જે પણ બિંદુ મળે ત્યાં આગળ માત્ર ને માત્ર x ની કિંમત મળે છે, જ્યારે y ઘટક ત્યાં આગળ શું x અક્ષની ઉપર y ઘટક તમારો શું હોય છે 0, જ્યારે y અક્ષ જે છે જે શિરોલંબ રેખા જે છે y અક્ષ તેની ઉપર x ઘટક તમારો શું હોય છે 0. તો અહીંયા આપણને પૂછ્યું y બરાબર p ઓફ x, એટલે કે y શૂન્ય ક્યાં હોય છે તો x અક્ષની ઉપર. તો y બરાબર p ઓફ x ના શૂન્ય કયો છે તો આપણે અહીંયા સામાન્ય રીતે જોઈ શકીએ છીએ એ છે -3/2 અને 0, જે શું છે y બરાબર p ઓફ x નું શૂન્ય. પણ મિત્રો અહીંયા આગળ ઘણા બધા પ્રશ્ન એવા પણ હોય છે કે આપેલ આલેખ પરથી y ના શૂન્યોની સંખ્યા શોધો. તો સામાન્ય રીતે એટલું યાદ રાખીએ કે સુરેખ છે તો 1, પરંતુ ઘણી વખત પ્રશ્ન એવા પૂછાય છે કે જેની અંદર આપણે એ વસ્તુ જોઈએ. તો અહીંયા જોઈએ તો y બરાબર p ઓફ x, જો y બરાબર p ઓફ x તમને આપ્યું છે તો x અક્ષ ઉપર જ્યાં છેદે છે એ બિંદુઓની સંખ્યા લખવાની રહેશે, જ્યારે y બરાબર શું આપ્યું છે p ઓફ x. પરંતુ અહીંયા પ્રશ્ન ઘણી વખત બદલાઈ જાય કે x બરાબર p ઓફ y, મતલબ કે જે બહુપદી જે છે કોની હોવી જોઈએ y ની. તો x ઘટક 0 કોના ઉપર થાય છે y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર જેટલા બિંદુમાં આપણી જે રેખા છેદે છે એટલા એના શૂન્યો થશે. જો x બરાબર p ઓફ y હોય તો એના શૂન્યોની સંખ્યા કેટલી છે 1, અને y બરાબર p ઓફ x હોય તો એની પણ સંખ્યા 1. પરંતુ ખાસ પ્રશ્ન એ છે કે શૂન્ય કયો. જો x બરાબર p ઓફ y હોય તો એ આવશે 0 અને 3, અને જો y બરાબર p ઓફ x હોય તો એ શૂન્ય થશે તમારો -3/2 અને 0. અને પછી આપણે બીજો પ્રશ્ન લેવા જઈએ તો એ જે તમારી સમક્ષમાં અહીંયા મૂક્યો છે કે y નો વર્ગ વત્તા 5x વત્તા 6. તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે પહેલા તો એના બિંદુઓ શોધી લઈએ અથવા તો એના શૂન્યો શોધી લઈએ. તો શૂન્યો શોધવાની પણ અલગ અલગ રીતો હોય છે કે જ્યારે તમે x ની કિંમત મૂકો અને જે જવાબ મળે છે 0, તો એ જે કિંમત છે એ પણ તમારો શૂન્ય થાય, અથવા તો જે દ્વિઘાત સમીકરણ તમે લઈ રહ્યા છો એ દ્વિઘાત સમીકરણની અંદર જ્યારે જોવા જઈએ તો આપણે એને એક સામાન્ય કહેવાય કે જે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, એટલે કે અવિભાજ્ય અવયવીકરણની જે રીત છે સામાન્ય રીતે જેવી રીતે કે જો અહીંયા આગળ આપણને આપ્યું છે કે y બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6, તો આપણે આને કેવી રીતે શોધશું. તો સૌથી પહેલા 6 ગુણ્યા 1 એટલે કે 6. જો અહીંયા એનો ગુણાકાર તો 6 થાય છે, પરંતુ આપણને હવે 6 જે ગુણાકાર મળ્યો એના એવા કોઈક અવયવ પાડવાના કે જે બે અવયવોનો સરવાળો શું થાય 5 અને ગુણાકાર શું થાય તમારો 6. તો પહેલો પ્રશ્ન લઈએ તો એ છે તમારો 6 એકા 6, બરાબર. પણ 6 એકા 6 લઈએ તો 6 ને 1 તો શું થાય તમારા 7. તો સર તમારો પ્રશ્ન ઘણી બધી વખત એવો પણ થાય સર આપણે તો 5 જ લેવા છે ને, તો 5 લેવા આપણે શું કરીએ તો કોઈ પણ એકને માઇનસ કરી દઈએ, પરંતુ આપણે +5 જોઈએ તો અહીંયા એકને માઇનસ કરીએ. પરંતુ ખાસ વસ્તુ યાદ રાખજો, જેમનો સરવાળો તો તમને 5 મળી જાય, પરંતુ જયારે એમનો ગુણાકાર કરવા જાવશો તો ગુણાકાર તમને શું મળે માઇનસ છે, પરંતુ આપણે શું જોઈએ છે પ્લસ છે, માટે આ એનો અવયવ બનશે નહીં. તો બીજો લઈએ તો બીજો છે અહીંયા 1 લઈ લીધું, તો હવે લઈએ 3 દુ 6. તો જો 3 + 2 કેટલા થયા 5 અને 3 દુ 6. તો 5x ને આપણે બે અલગ અલગ ભાગમાં વિભાજન કરીએ કે x નો વર્ગ વત્તા 3x વત્તા 2x વત્તા 6. તો અહીંયા છે x સામાન્ય, તો x વત્તા 3 પ્લસ અહીંથી તમારા 2 સામાન્ય તો x + 3. હવે આ બંનેમાંથી શું થયા x + 3 સામાન્ય, અહીંયા x + 2 સામાન્ય, એટલે કે તમારા x બરાબર -3 અને y x બરાબર -2. એટલે કે x ની કિંમત જ્યારે તમે -3 બહુપદી x નો વર્ગ વત્તા 5x વત્તા 6 માં x ની જગ્યાએ -3 મૂકો છો ત્યારે y ની કિંમત શું મળે છે 0, અને x બરાબર -2 મૂકો છો ત્યારે પણ 0 મળે. એટલે કે આના શૂન્યો કેટલા થયા
2. હવે આપણે આલેખ ઉપરથી સમજીએ તો સીધી જ વસ્તુ છે કે આલેખ કોના વર્સિસ કોનો આપ્યો છે તો કે ભાઈ y બરાબર p ઓફ x. જો y બરાબર p ઓફ x આપ્યો હોય તો એ વસ્તુને ક્લિયરલી સમજવું છે તો કેવી રીતે તો સિમ્પલ થિંગ સમજીએ y બરાબર p ઓફ x મતલબ કે y જે છે એની કિંમત 0 ક્યારે હોય તો ક્યારે હશે x ઉપર અને x અક્ષ ઉપર y કેટલી વખત છેદે છે તો 1 અને 2 અહીંયા 2 વખત છેદે છે માટે અહીંયા એને શૂન્ય કેટલા થશે 2 થશે. તો સિમ્પલ થિંગ હવે ઘણી બધી વખત આવા જ પ્રશ્ન તમારી સામે મૂકે કે અહીંયા આગળ y બરાબર p ઓફ x કેટલા શૂન્યો થશે તો અહીંયાથી આપણે સીધું જોઈએ કે y બરાબર p ઓફ x છે તો કેટલા થશે 2. પરંતુ જો આ જ પ્રશ્નને થોડોક બદલી નાખે પ્રશ્ન તો આનો આ જ છે પણ જો અહીંયા બદલાય અને બદલાઈને એવું આવે કે x બરાબર p ઓફ y તો આના શૂન્યોની સંખ્યા કેટલી થાય તો મિત્રો અહીંયા આના શૂન્યોની સંખ્યા થશે 0. સર શું કામ 0 તો શું કામ 0 એનું મતલબ પહેલા સમજીએ કે x કોના ઉપર આધાર રાખે છે y અને x ની કિંમત 0 ક્યાં આગળ હશે તો y એક્સિસ ઉપર. આપણો જનરલી આલેખ જે છે એ y એક્સિસ ઉપર ક્યાંય અત્યારે છેદતો નથી માટે આપણે અહીંયા શું થશે શૂન્યની સંખ્યા 0. હા એક વસ્તુ છે કે જ્યારે આપણે આલેખ હજી આગળ લંબાવશું તો અહીંયા તમને જોવા મળશે પરંતુ એટલું બધું પણ નજીક નહીં આવે માટે અહીંયા આપણે x બરાબર p ઓફ y છે તો x ના જે જો માત્ર તમને આલેખ આટલો જ બતાવવામાં આવ્યો છે પ્રશ્નની અંદર તો તમે ડાયરેક્ટ x બરાબર p ઓફ y હોય તો શું થશે 0 અને y બરાબર p ઓફ x હશે તો શું થશે તમારા અહીંયા 2 1 અને 2. તો મિત્રો આ રીતે તમે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. હવે આપણે આના પછીનો જે ટોપિક છે જો તમને હવે આના પછીના જે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો જો સોલ્યુશન કરવા હોય તો આપણે નેક્સ્ટ વિડીયો જે છે એની અંદર તમને આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.